નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું ઉર્વી ગોર। જોઈએ આજના સ્થાનિક સમાચાર। અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે માધાપરમાં યોજાયેલી સફાઈ અભિયાનમાં 400 બહેનો જોડાઈ। ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સૂત્રને સાર્થક કરવા માધાપર ખાતે કચ્છ નવપલ્લવ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાનમાં 400 બહેનોએ ભાગ લીધો હતો। માધાપરના જુદા જુદા વિસ્તારોમાં આ સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું। નારી શક્તિ જાગૃત થઈને માધાપરને સ્વચ્છ બનાવવા જે કાર્ય કર્યું છે તે તમામ લોકો આ અભિયાનને સાર્થક બનાવે તેવા ઉદ્દેશ્યથી આયોજન કરાયું હતું। આજના કાર્યક્રમમાં ધારાસભ્ય, ગ્રામ પંચાયતના સદસ્ય સહિતના અગ્રણીઓ જોડાયા હતા। કેમેરામેન હિરેન ગોર સાથે કૌશિક છાયા। આજે અમે માધાપર મધ્યે નવપલ વિરંગના મહિલા મંડળ તરફથી અટલ બિહારી વાજપેયી સાહેબના જન્મ દિવસ નિમિત્તે સફાઈનું આયોજન રાખ્યું હતું। સફાઈ અમારે પોલીસ ચોકીથી થઈને લોકલ બોર્ડ હોસ્પિટલ સુધી અમે સફાઈનું આયોજન કર્યું। શું ઉદ્દેશ હતો સફાઈનો? સફાઈનો ઉદ્દેશ એ હતો કે માધાપર સ્વચ્છ અને સારું લાગે એ રીતે। આજ રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે જે રીતે આપણા ગુજરાતના લોકલાડીલા અને ભારતના લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અમારા કચ્છ નવપલ્લવ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત કચ્છ નવપલ્લવ મહિલા મંડળ દ્વારા સફાઈ અભિયાન આદરવામાં આવ્યું। સફાઈનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જો ગામ સ્વચ્છ હશે, મોહલ્લો સ્વચ્છ હશે તો સ્વાસ્થ્ય સ્વચ્છ રહેશે અને આ સુંદર અને સ્વચ્છ માધાપર જે રીતે ભુજિયો ડેવલપ થઈ રહ્યો છે, જે રીતે પ્રવાસન વિકસી રહ્યું છે, ત્યારે હજારો લોકો માધાપરની મુલાકાત લેવા આવશે ત્યારે આ મહિલાઓને પણ યાદ કરશે કે માધાપર એક કચ્છ માટે માધાપર સ્વચ્છ અને સુંદર માધાપર છે। શ્રી હરિ ફર્નિશિંગ, ઓલ ટાઈપ કર્ટન એન્ડ ફર્નિશિંગ આઇટમ શોરૂમ। મેટ્રોસની દુનિયાની નંબર 1 કંપની જેવી કે ગોલ ઓન, સ્લીપ વેલના ગાદલા ખૂબ જ વ્યાજબી ભાવે દરેક વેરાયટીમાં તથા સાઇઝમાં હાજર તથા ઓર્ડર મુજબ દરેક જાતના ગાદલા તૈયાર કરી આપીએ છીએ। શ્રી હરિ ફર્નિશિંગ, આનંદો રેસ્ટોરન્ટ પાસે, કલ્યાણેશ્વર વાડી, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 99 798 68 586। અમારા અન્ય શોરૂમ માધાપર, ગાયત્રી મંદિર રોડ, માધાપર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 99 793 38 586। મુન્દ્રા શોરૂમ બારોઈ રોડ પાસે, મુન્દ્રા, કચ્છ। મોબાઈલ નંબર 99 094 98 036। અમારી ઈમેલ આઈડી છે yassinghal81@gmail.com। માધાપરનું સ્પોર્ટ્સ સંકુલ, જેમાં 4 કરોડની સરકારી યોજનાનું નિકંદન થયેલું જણાય છે। તરફ સરકાર રમતગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનું કહી રહી છે, પરંતુ બીજી તરફ કરોડોના ખર્ચે નિર્માણ પામેલા સ્પોર્ટ્સ સંકુલ ધૂળ ખાતી અવસ્થામાં જોવા મળી રહ્યા છે, જે એક દુઃખદ બાબત ગણી શકાય તેમ છે। આપણે વાત કરી રહ્યા છીએ માધાપર નવાવાસ વિસ્તારમાં બનેલા સ્પોર્ટ્સ સંકુલની। આ સંકુલને બનાવવા માટે રૂપિયા 4 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જે તે વખતે રૂપિયા 3,90,000 ઉપયોગમાં લેવાયા હતા, જેમાં અહીં ઇન્ડોર ગેમ, સ્વિમિંગ પુલ, વોલીબોલ સંકુલ તૈયાર કરાયું હતું। આ ગ્રાઉન્ડનું ભૂમિપૂજન 14/8/2007ના રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરાયું હતું। આજે આ સંકુલ લોકાર્પણ થયાને 2 વર્ષ થયા છે। આ જગ્યાની બાજુમાં હજુ 400 મીટરનો દોડ ગ્રાઉન્ડ, હોકી અને ફૂટબોલ સહિત 4 રમતો માટે ગ્રાઉન્ડ બનાવવા જમીનનો વિવાદ ચાલી રહ્યો છે। હાલમાં જે તૈયાર રમતોના ગ્રાઉન્ડ છે તે માધાપરના ગ્રામજનો તેમજ અન્ય રમત પ્રેમીઓને આપવામાં રમતગમત વિભાગ મૂળ પર કામગીરી કરે છે। મારું નામ અર્જનદેવજી ભુડિયા, માધાપર નવાસ ગ્રામ પંચાયત સરપંચ। માધાપરની સ્પોર્ટ્સ સંકુલની હાલત ન ધણી આકી છે। આ સંકુલ સેન્ટ્રલ ગવર્મેન્ટ બોર્ડની જે ગ્રાન્ટ આવે એમાંથી 2007માં આપણા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીના વરદસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને સમયની સાથે 5 વર્ષ અગાઉ તૈયાર પણ થઈ ગયું, પણ એનું લોકર પણ કરતે કરતે 5 વર્ષ બીજા નીકળી ગયા ને 2013ની અંદર લોકર પણ થયું। ત્યારથી આજ સુધી નથી તો ગ્રાઉન્ડની અંદર પૂરી સગવડ સ્થાપિત કરવામાં આવી નથી, ગ્રાઉન્ડ કોઈ ખેલાડીઓ માટે ઉપયોગમાં આવતું અને નથી કોઈનો બીજો ઉપયોગી, અને આજે ખંડેર હાલતમાં છે। આ સરકારના 4 કરોડ જેવો પ્રોજેક્ટ
જ્યારે સંપૂર્ણ કાર્યરત કરવો જોઈએ એની જગ્યાએ આજની તારીખમાં બંધ હાલત છે. દુઃખની વાત તો એ છે કે આ સંકુલની જે જગ્યા જે છે માધાપર સ્પોર્ટ્સ સંકુલના કબજામાં હતી, એને સારા ઉદ્દેશથી ગામના ઉપયોગમાં લેવાતી જગ્યા પણ સરકારને આપી કે ભાઈ આનાથી સારો વિકાસ થાય અને પ્રજાને લાભ મળે, પણ એ પણ નથી. ક્રિકેટ ગ્રાઉન્ડ જે છે એ માધાપર સર્વોદય સેન્ટર એ જમાનામાં 20 લાખ રૂપિયા ખર્ચો કરી અને આ જમીનને સમથળ કરીને ગ્રાઉન્ડ બનાવ્યું હતું. આજે ગ્રાઉન્ડની અંદર માધાપરના બાળકોને ખેલાડીઓને જ્યારે ભાગ લેવો ત્યારે રમતગમત અધિકારીના પગ ઝાલવા પડે. મારું નામ છે દીક્ષિત ખોખાણી, હું માધાપરનો જ રહેવાસી છું અને અહીંયા પહેલા અમે વારે ઘડી ક્રિકેટ પણ રમેલા જ છે બહુ, પણ અત્યારે મારા પાછળ જ છે આ સંકુલ છે. લગભગ નહીં તો મને ખ્યાલ છે ત્યાં સુધી વર્ષથી ઉપર થઈ ગયું હશે, એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે અને લોકાર્પણ પણ થઈ ગયું છે, પણ અમને મંજૂરી પણ મળતી નથી અને સંકુલ એમને એમ બંધ પડ્યું છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ગુજરાત રાજ્ય કાર્યાલય પહેલ ડીબીટીએલ યોજના સાથે આજે જ જોડાઓ. અરે સાહેબ, સવારમાં ક્યાં ચાલ્યા? હા, હું ડીબીટીએલ નું ફોર્મ ભરવા જઈ રહ્યો છું. સાહેબ, આ ડીબીટીએલ એટલે શું? મગન કાકા, ડીબીટીએલ એટલે સરકારી ગેસના બાટલા ઉપર જે સબસિડી મળતી હતી ને, એ હવે ડાયરેક્ટ આપણા ખાતામાં જમા થશે. એટલે જ આ યોજનાનું નામ ડીબીટીએલ રાખવામાં આવ્યું છે. હો બેટા, હા બા બેટા, ચાલો આપણે ડીબીટીએલ નું ફોર્મ ભરવા. કેમ? અરે એમાં મળતી સબસિડી બેંકમાં આપણા ખાતામાં જમા થશે. અને હા, સાથે ચૂંટણી કાર્ડ, ગેસની ચોપડી, બેંકના ખાતાની પાસબુક અને આધાર કાર્ડ જરૂરથી લેજો. પણ સાહેબ, મારી પાસે તો આધાર કાર્ડ નથી. રતિ કાકા, તમારા જોડે આધાર કાર્ડ હોય તો ફોર્મ નંબર 1 ભરીને બેંકમાં અને ફોર્મ નંબર 2 એજન્સીમાં જમા કરાવવાનું. અને જો આધાર કાર્ડ ના હોય તો ફોર્મ નંબર 3 બેંકમાં, તેમને ફોર્મ નંબર 4 ભરીને એજન્સીમાં રજૂ કરવાનું. તો ચાલો ડીબીટીએલ નું ફોર્મ ભરવા. આંગડિયા પેઢીના કર્મચારીને માર મારીને લૂંટ ચલાવ્યાની ઘટનામાં શંકાસ્પદ ઇસમોની પૂછપરછ શરૂ કરાઈ. ભુજમાં આંગણિયા પેઢીના કર્મચારીનું કારમાં અપહરણ કરીને 4 શખ્સોએ છરી વડે માર મારીને ₹49 લાખના દાગીનાની લૂંટ પ્રકરણની ઘટનામાં શંકાસ્પદ ઇસમોની પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદથી ભુજ એચ પ્રવીણકુમાર એન્ડ કંપનીના કર્મચારી પટેલ રાકેશ કુમાર, ઉંમર વર્ષ 47, આવી રહ્યા હતા. બુધવારે સવારે 5 વાગ્યે HK ટ્રાવેલ્સની બસમાંથી વીડી હાઈસ્કૂલ પાસે ઉતર્યા ત્યારે એક કારમાં આવેલા 3 થી 4 જેટલા અજાણ્યા શખ્સોએ તેઓનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેઓને શંખેશ્વર નજીક આવેલા રતનપુર પાટિયા પાસે માર મારીને ફેંકી દીધા હતા. રાકેશ કુમાર પાસે રહેલી 40 કિલો ચાંદી તેમજ અન્ય દાગીના સહિત ₹49 લાખના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવાઈ હતી. ભોગ બનનાર રાકેશ કુમારનો ફોન આરોપીઓએ ફેંકી દીધો હતો. આ કિસ્સામાં ગુરુવારે રાત્રે નિવેદન બાદ લૂંટનો આંકડો 49 લાખ પર પહોંચ્યો હતો. હાલમાં કેસમાં ફરિયાદીએ આપેલા નિવેદન પરથી શંકાસ્પદ ઇસમોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પેઢીના અન્ય કર્મચારીઓ તેમજ જે બસમાં ભોગ બનનાર આવ્યો હતો તેના કંડક્ટર અને ડ્રાઈવરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ કોઈ મહત્વની કડી મળવા પામી નથી. રાકેશભાઈ, કાલે સવારે જે અહીં તમે ઉતર્યા અને પછી કઈ ઘટના બની, આખી કેવી રીતે ઘટના? એ લોકો ગાડી લઈને આવેલા અને મોટા બાંધી એમના જોડે હથિયાર હતા, મને કિડનેપ કરીને ગાડીમાં બેસાડી દીધો. એ લોકો ધાક ધમકી હતી, એમના જોડે હથિયાર હતા. આ બનાવ બન્યો ત્યારે કોઈ પબ્લિક હાજર હતી ત્યાં જો ના, સવારે તો ના હોય ને એટલી વહેલી પબ્લિક હોય. પછી શું કીધું તમને ગાડીમાં બેસાડીને? એ લોકો ધાક ધમકી આપી. તે પછી એક ખાડો છે એમાં મોટા બાંધી દીધા હતા. મોટા બાંધીને એમને તે ખાડામાં જ નાખી દીધો. તમને ગાડી કેવા કલરની હતી? કઈ આમ નંબર યાદ હોય? નંબર યાદ નહીં. નંબર યાદ નથી? ક્યાંથી અચાનક બન્યું એટલે તમને કેવી રીતે ખબર પડી કે રતનપુર તમે પહોંચી આવે? એ તો હવે એ લોકો મેં જરા મોઢા ખોલ્યા પછી ખબર પડે ને, ગામમાં પૂછીએ ને. ગઈકાલે સવારે 4:45 આજુબાજુ વીડી હાઈસ્કૂલ છે
ત્યાંથી જે ભોગ બનનાર છે તેને કોઈ સફેદ કલરની ગાડીની અંદર બેસાડી અને લઈ જઈને લૂંટ કરવામાં આવી છે અને શંખેશ્વર પાસે તેને બાંધેલી હાલતમાં નાખી દેવામાં આવે. કુલ એમાં 4 લોકો સંડોવાયેલા હતા અને એમાં 62 લાખ જેટલો સોના ચાંદીનો મુદ્દામાલ છે એ ચોરી થયો. આરોપીઓ છે એ 4 આરોપી હતા. એની પાસે હથિયારમાં રિવોલ્વર અને છરીઓ હતી અને હાલે પોલીસનું ઇન્વેસ્ટિગેશન છે. હાલે શકમંદોની તપાસ તેમજ જે ભોગ બનનાર છે એની વિગતવારની તપાસ કરી રહ્યા છે અને સાયન્ટિફિક એવિડન્સ પણ કલેક્ટ કરવાની કામગીરી ચાલુમાં છે. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ અષાઢ માસ નિમિત્તે ખાસ કચ્છના ધર્મપ્રિય પ્રવાસપ્રિય શ્રદ્ધાળુ યાત્રીગણ માટે ખાસ આયોજન. પ્રવાસ ક્રમાંક 2 સ્પેશિયલ વ્રજભૂમિ શ હરિદ્વાર ઋષિકેશ દર્શન સાથે ગોકુળ, મથુરા, વૃંદાવન, ગોવર્ધન, રમણ રેતી, બરસાણાના દર્શન પણ ખરા જ. આરામદાયક રેલવે પ્રવાસ, રહેવા માટે સુંદર રૂમની વ્યવસ્થા, બસ અને ઓટો દ્વારા સ્થાનિક દર્શન, રુચિકર ભોજન અને ફળાહારની સુવિધા, વિવિધ પ્રકારના યમુના તથા ગંગા સ્નાન, પ્રવાસ દિવસ 10 દિવસ અને 9 રાત્રિ, યોગ્ય માર્ગદર્શક એટલે કે ગાઈડનો સંગાત. આ બધું માત્ર ને માત્ર 950ના 6 હપ્તા સ્કીમ જાન્યુઆરીથી જૂન સુધી. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન, સ્વૈચ્છિક સંસ્થા, વરિષ્ઠ નાગરિક સંગઠનો, મહિલા મંડળ માટે ગ્રુપ બુકિંગ આવકાર્ય છે. જોજો રહી ન જતા. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ખાસ ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ 105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, અંજાર, કચ્છ. ફોન નંબર 0236246625. મોબાઈલ નંબર 9909951097, 9909951090. ઈમેલ divyayatrasangh@yahoo.co.in. અટલ બિહારી વાજપેયી એ એક અજાત શત્રુનું નામ છે. સમગ્ર ભારતમાં સૌને પ્રિય એવા વાજપેયીનું કચ્છ ઋણી છે. ભૂકંપ બાદ 100 કરોડથી વધુ ખર્ચ મંજૂર કરી કચ્છ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલનું નિર્માણ કરાયું. આજે આ હોસ્પિટલ જોઈને વાજપેયી કેવી લાગણી અનુભવશે? જ્યારે વાજપેયીજી ભુજ આવ્યા, હોસ્પિટલનું ઉદ્ઘાટન થયું ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હાજર હતા અને ઉદ્ઘાટન સમારોહ સમયે મોદીજી આંખમાંથી આંસુ રોકી શક્યા ન હતા. આ એક ઐતિહાસિક હોસ્પિટલનું બાંધકામ સૌનું સ્વપ્ન હતું અને આજે પણ આ સ્વપ્ન ખરેખર નંદવાયું છે. કચ્છની ગરીબ અને ભોળી પ્રજાને વૈદ્યકીય સારવાર મળે છે ખરી? દરેક કચ્છી ભાઈઓએ, નેતાઓએ, સામાજિક સંગઠનોએ પોતાને પ્રશ્ન પૂછવાનો છે. મા ન્યૂઝ તથા કચ્છીયર ટીવી સમાચાર 90મા જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે. એક અટલ બિહારી વાજપેયીનું સપનું હતું કે ભુજની અંદર કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે એમનું એક સ્વપ્ન હતું કે ભુજમાં એક આધુનિક સારી મેડિકલ સેવાઓ ઉપલબ્ધ બને તે માટે કંઈ કાર્ય કરવું જોઈએ. તે સમયે તેઓ પ્રધાનમંત્રી હતા અને તેમણે એક પોતાના સપનાનું અહીં કને વાવેતર કર્યું અને 100 કરોડથી વધુ એક પૈસાનું બજેટ ફાળવી અને ગુજરાત સરકારના સાથે રહીને આ એક કેન્દ્ર સરકારે 100 કરોડની જીકે જનરલ હોસ્પિટલ ઊભી કરી, જેથી કરીને જ્યારે પણ કોઈ પણ આ ભૂકંપ આવે, આ એક ઝોન હતો ભૂકંપનો, અને જ્યારે પણ ભૂકંપ આવે ત્યારે હજારો લોકોને આમાં દાખલ કરી શકીએ અથવા તો કોઈ પણ વોર હોય, આ એક સરહદી વિસ્તાર હતો, કોઈ પણ જ્યારે યુદ્ધ થાય ત્યારે પણ જ્યારે પણ જરૂર પડે મેડિકલ સહાયની, ત્યારે આ એક અદ્યતન હોસ્પિટલનું તેમણે નિર્માણ કરવાનું સ્વપ્ન સેવ્યું હતું અને એ નિર્માણ પણ થઈ ગઈ. અત્યંત આધુનિક મશીનો પણ આવ્યા. પરંતુ આજે જ્યારે અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન આપવાની વાત કરવામાં આવી છે અને જ્યારે એમનું સ્વપ્ન અહીં કને જ્યારે ઊભું થયું ત્યારે આની જાળવણીને બદલે એક ખાનગી કંપનીને આ હોસ્પિટલ સંચાલન માટે આપી દેવામાં આવી. આ ગેમ્સ
એટલે કે અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસને આ હોસ્પિટલ આપવામાં આવી. આ હોસ્પિટલ આપ્યા પછી દર્દીઓની અનેક મુશ્કેલીઓ બહાર આવી. દર્દીઓને સેવા બરાબર મળતી નથી, દર્દીઓની અનેક ફરિયાદો બહાર આવી. પરંતુ કોઈને કોઈ રીતે સત્તા પક્ષ કે કોઈ પણ પાર્ટીના હોય એ આનો બચાવ કરતા રહ્યા. પરંતુ તાજેતરમાં 2 દિવસ પહેલા હાઈકોર્ટે પણ આ માન્યું કે ખરેખર અહીંયા એવી સેવાઓ મળતી નથી અને ઘણા બધા એ પ્રકારના હુકમ કર્યા. આજે અટલ બિહારી વાજપેયી જો ચાલી શકતા હતા, જો ઉઠી શકતા હતા અને જો પોતે ખરેખર એક્ટિવ હોત શારીરિક રીતે, તો આ હોસ્પિટલની આ દશા જોઈ અને આ હાઈકોર્ટનો ચુકાદો સાંભળીને જરૂર એના કવિ હૃદયને આંચકો લાગ્યો અને શક્ય છે કે તેના આંખમાંથી 2 આંસુ ટપક્યા હતા. બ્રેર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને લગતી તમામ સુવિધાઓ એક સાથે એક જ જગ્યાએ મેળવો. અમારી સુવિધાઓ એર ઈ ટિકિટ, રેલવે ઈ ટિકિટ, બસ ઈ ટિકિટ, હોટેલ બુકિંગ, લક્ઝરિયસ કાર ભાડે, ફોરેન એક્સચેન્જ, મની ટ્રાન્સફર, ક્રૂઝ ડીલ, ઇન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક ટૂર પેકેજ. બ્રેર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ન્યૂ રેલવે સ્ટેશન રોડ, નિયર હોટેલ ડોલર, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9408242468 and 9724280408. Email brertravels@brergroup.com, brertravels@gmail.com. Website www.brergroup.com. Free home delivery in Bhuj and any sector. આજે પૂરા વિશ્વમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. કચ્છમાં વસતા ખ્રિસ્તી ભાઈ બહેનો પ્રભુ ઈસુના જન્મ દિવસે કેક કાપી નાતાલની હોંશભેર ઉજવણી કરી રહ્યા છે. તો બેકરીમાં પણ નાતાલ સ્પેશિયલ કેક આજે જોવા મળ્યા હતા. આજે નાતાલ પર્વને ધ્યાને લઈ બેકરીના સંચાલકોએ પણ નાતાલ સ્પેશિયલ કેક બનાવી ખુદ પણ નાતાલના રંગમાં રંગાઈ ગયા છે. ભુજની લગભગ તમામ બેકરીઓમાં આજે કેકની ડિઝાઇન કંઈક અલગ જોવા મળી હતી. નાતાલ સ્પેશિયલ કેકને અનોખી રીતે સજાવવામાં આવી હતી. કેક પર સાન્તા ક્લોઝ, ચોકલેટ, ક્રિસમસ ટ્રી તેમજ વિવિધ પ્રકારની ડિઝાઇન કેક પર સજાવટ કરવામાં આવી હતી. ભુજમાં ખ્રિસ્તી ધર્મના લોકો સિવાય અન્ય લોકોએ પણ કેક કાપી નાતાલના પર્વની ઉજવણી ધામધૂમથી કરી હતી. ભુજમાં આ વખતે આગલા વર્ષ કરતા 25% વધારો છે ઉજવવાની રીતે, અને અમે આ વખતે બધે કેક ઉપર સાન્તા ક્લોઝના ડીંગલાને લગાડીએ છીએ જેથી બધે કેકમાં સારું લાગે. આજે અમારો ટાર્ગેટ 200 કિલો સુધીનો માત્ર કેકનો છે, પેસ્ટ્રીઝ અલગથી. આ વર્ષે આગલા વર્ષ કરતા વધુ છે અને એવું નથી કે માત્ર ખ્રિશ્ચન લોકો પણ યુઝ કરે, બધે ધર્મના લોકો આજે કેકનો યુઝ કરે છે. ભુજમાં પણ ખ્રિસ્તી ધર્મના 200 થી વધુ પરિવારો વસે છે. આ તમામ પરિવારોએ આજે નાતાલ સ્પેશિયલ કેકની ખરીદી કરી ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી કરી હતી. મારું નામ રેવરન્સ સુરેશ વસાવા છે. આજે મેં સવારથી જ 9:30 થી અમે વર્શિપ, ક્રિસમસ વર્શિપ રાખી. અમે ગીતો ગાયા, અમે પ્રાર્થના કરી, અમે અને મીઠાઈ છે અને નાની નાની નાટિકાઓ દ્વારા અને બાળકોના કાર્યક્રમ દ્વારા અમે આ ક્રિસમસ સેલિબ્રેશન અમે આજે કર્યું. મકર સંક્રાંતિના દિવસે લોકો પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે, પરંતુ તે દરમિયાન અસંખ્ય પક્ષીઓ મોતના મુખમાં ધકેલાઈ જતા હોય છે. ત્યારે આ બાબતે જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે. આપણી થોડીક ક્ષણની મજા પક્ષીઓ માટે મોતની સજા બની જતી હોય છે. આવા પક્ષીઓને બચાવવું પણ આપણું કર્તવ્ય છે. અબોલા પક્ષીઓની જાન બચાવવી એ આપણો ધર્મ છે, પરંતુ આપણે આપણા મોજ શોખ માટે પક્ષીઓની જિંદગી દાવ પર લગાડી દેતા હોઈએ છીએ. કચ્છમાં અનેક સંસ્થાઓ આવા અબોલા પક્ષીઓની સારવાર કરે છે. તેમાં એક સંસ્થા છે સુપાર્શ્વ જૈન સેવા મંડળ. આ સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અબોલા પશુ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે. કરુણાધામ ખાતે તમામ પશુ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે. ગત વર્ષ ઉત્તરાયણના પર્વ દરમિયાન આ સંસ્થા પાસે 46 જેટલા પક્ષીઓ જખમી હાલતમાં સારવાર માટે આવ્યા હતા, જેમાંથી 11 પક્ષીઓના મોત થયા હતા, જ્યારે અન્ય પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા હતા.
આ વર્ષ સુપાર્શ્વ જૈન સેવા મંડળ દ્વારા આગામી 3 તારીખે કચ્છના તમામ ગામોના યુવાનોને કરુણાધામ ખાતે બોલાવી તેમને ઘાયલ પક્ષીઓની સારવાર કરવા માટે ટ્રેનિંગ તથા જરૂરી દવાઓ આપવામાં આવશે, જેથી ઘાયલ પક્ષીને બચાવી શકાય. આગામી 14 જાન્યુઆરીના સંક્રાંતના દિવસે દર વખતની જેમ આ વખતે પણ શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ દ્વારા એક ઇમરજન્સી ઘાયલ પક્ષીઓના સારવાર કેન્દ્ર દર વર્ષે જે સ્થળે રાખી છે ડોસાભાઈ ધર્મશાળા સામે અભય કલર લેબની બાજુમાં ત્યાં જ રહેશે. અને આ વખતે પણ ભીડ નાકા પાસે પણ જે સંક્રાંતિના દાનનો મહત્વ હોય છે તો ત્યાં જે ઘાસચારો વધુમાં નાખવામાં આવે છે તો એ ઘાસચારો પણ કલેક્ટ કરી અને અત્યારે દુષ્કાળના સમયમાં જે અબડાસાના કે લખપતના દુર્ગમ વિસ્તારોમાં જરૂરિયાતવાળા ગામો છે ત્યાં કને પહોંચાડવામાં આવશે. લોકોને જાગૃતિ અંગે એક તો દરેક અત્યારે જે આધુનિક ટેકનોલોજી પ્રમાણે ફેસબુક છે, વોટ્સઅપ છે કે ન્યૂઝ ચેનલો માધ્યમ દ્વારા કે ન્યૂઝપેપરના માધ્યમ દ્વારા એક સખત જાગૃતિ માટે પ્રચાર કરવામાં આવશે. સાથે સાથે કચ્છના દરેક ગામોની અંદર જ્યાં જ્યાં પતંગ ચગાવાતા હોય છે, બધી જગ્યાએ ચગાવાતા જ હોય છે, પણ એ ગામોની અંદર જે પક્ષી કદાચ પતંગની દોરાની અંદર આવી જાય છે તો એ દોરાની અંદર આવે ને સારવાર મળે એ હેતુસર આગામી 4 તારીખના રવિવારે કરુણાધામ મધ્યે એક ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને ત્યાં જે પક્ષી ઘાયલ થાય એ ગામની અંદર તો એને એક પ્રાથમિક સારવાર મળી રહે. ગયા વખતે લગભગ હજી મને અત્યારે યાદ નથી પણ લગભગ 46 પક્ષીઓ આવ્યા હતા, એમાંથી કંઈક 11 પક્ષી મોતના મુખમાં ધકેલાયા હતા. આ વખતે પણ સંક્રાંતનો સમય એવો છે, પવન પણ પુષ્કળ છે, આ વખતે ગયા વખતે બહારના પક્ષીઓ બહુ ઓછા આવ્યા હતા. આ વખતે આપણે જોશું તો હમીસર તળાવની અંદર જ એટલા બધા પક્ષીઓ દેખાય છે. તો આ બધે પક્ષીઓ સંક્રાંતના જો આ સમયે આ સ્થળ ઉપર જ હોય અને ત્યાં બોમ્બ ફોડવાના કે માઇકના કે એવા બધે મોટા અવાજ આવતા હોય તો પક્ષીઓ ગભરાઈને ઉડવા માંડે અને ઉડે ત્યારે પતંગની દોરની અંદર ઘાયલ થાય છે. સદીઓથી સૂતેલું સફેદ રણ રામકથા સાંભળશે. વાયબલ ફાઉન્ડેશન અને તબીબી વેલડી તરીકે કચ્છમાં જાણીતા ડોક્ટર મિલિંદ જોશી અને ડોક્ટર ઋષિ જોશી દ્વારા પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને ધોરડો નજીક કાંડવાંટ ગામે રામકથાનું ભવ્ય આયોજન. તારીખ 10/1/2015 થી 18/1/2015 સુધી સાથે રહેવા જમવાની સુવિધા. દુનિયાના ખૂણે બેઠેલા ધર્મપ્રેમી, રાષ્ટ્રપ્રેમી, કોમી એકતાના હિમાયતીઓને અને ભાવિકોને નોતરું પાઠવે છે. કથા આયોજક ભુજ બાઇબલ ફાઉન્ડેશન, ડોક્ટર મિલિંદ જોશી, ડોક્ટર ઋષિ જોશી. આજના આ કાર્યક્રમમાં કચ્છ ભાજપના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા. ગુજરાતના પ્રખ્યાત કવિ મિનલભાઈ ત્રિવેદી દ્વારા અટલજીના કાવ્યનું પઠન અને સાર રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતના પ્રખ્યાત લેખક અને વક્તા શરદભાઈ ઠાકર દ્વારા અટલજીનું વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપના તમામ કાર્યકરોએ હાજરી આપી હતી. આજે જે કાર્યક્રમ થઈ રહ્યો છે તે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કર્યું છે અને આજે અટલજીનો જન્મદિવસ છે. અટલજી હંમેશા પોતાના એમનું જે કાર્યકાળ રહેલો છે વડાપ્રધાન તરીકે તો એ ખૂબ પ્રભાવશાળી અને એક સાદગીપૂર્વ નેતા તરીકે રહેલો છે અને હંમેશા તે કવિ હૃદય નેતા હતા અને સારું શાસન આપેલું હતું. તેથી આજે જે ભારતીય જનતા પાર્ટીએ અહીં આયોજન કર્યું છે એનામાં એક કવિ એમની કવિતાનું વાંચન કરવામાં આવશે. એક પ્રખ્યાત વક્તા શરદજીનું અટલ બિહારી વાજપેયી વિશે એક વ્યાખ્યાન આપવાનું છે, એમના જીવન ચરિત્ર વિશે. આજે ભારત રત્ન આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજીને 90 વર્ષ પૂર્ણ થાય છે અને એમની 91મી જન્મ જયંતિ છે. એ નિમિત્તે સમગ્ર દેશની અંદર અનેક કાર્યક્રમોનું આયોજન થયું છે. પૈકી કચ્છ જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા સવારના આખા કચ્છના તમામ તાલુકા મથકો ઉપર સફાઈ અભિયાન, હોસ્પિટલમાં ફ્રૂટનું વિતરણ આજે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવશે અને સુશાસન દિવસ તરીકે આ દિવસને મનાવવો એવું નક્કી કરવામાં આવ્યું છે. ચોક્કસપણે વાજપેયીજીના જન્મદિવસે આજે ચોક્કસપણે રાષ્ટ્રવાદી વિચાર ધરાવનારો દરેક ભારતવાસી પછી ગમે તે વસ્તુ હોય
એ આજના દિને ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે. એક સાચા વ્યક્તિને સાચી રીતનો ભારત રત્નનો એવોર્ડ આપીને વર્તમાન ભારત સરકારે તમામ ભારતવાસીઓની લાગણીને પાછા આપી છે. શ્રદ્ધેય અડવાણીજીનો જન્મદિવસ છે, જેના ભાગરૂપે આજે ભારત સરકારે આ દિવસને સુશાસન દિવસ તરીકે પણ જાહેર કર્યો છે અને સમગ્ર દેશની અંદર આ દેશના વડાપ્રધાનની સૂચના અને માર્ગદર્શન હેઠળ અનેક પ્રકારના સેવાના કાર્યો હોય, સફાઈ અભિયાનના કાર્ય હોય અને અત્યારે એક સેમિનાર અને કવિ સંમેલનનો કાર્ય પણ અહીં ભુજ મધ્યે યોજવામાં આવેલ છે. ધર્મ નિમંત્રણ શ્રીમદ દેવી ભાગવત નવહા જ્ઞાન યજ્ઞ મહોત્સવ તારીખ 28/12/2014 થી તારીખ 5/1/2015 એવં નવચંડી યજ્ઞ તારીખ 6/1/2015. નિમંત્રક પરમ પૂજ્ય 108 મહંત શ્રી બાલકદાસજી મહારાજ, શ્રી લહેરિયા હનુમાનજી મંદિર, કુકમા ટેકરી, મુખ પોસ્ટ કુકમા, તાલુકો ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 09925571159. કથા પ્રારંભ પોષ સુદ 7 રવિવાર તારીખ 28/12/2014 ના શુભ દિને. કથા સમય દરરોજ સવારે 9 કલાકથી બપોરે 2 કલાક સુધી, દરરોજ બપોરે 12 કલાકથી મહાપ્રસાદ. કથા વિરામ પોષ સુદ 15 સોમવાર તારીખ 5/1/2014 ના શુભ દિને. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવા આજથી 3 દિવસ કચ્છની મુલાકાતે છે. કચ્છના વિવિધ સ્થળોની મુલાકાત લેશે તેમજ નાતાલના પર્વની ઉજવણી ગણપત વસાવા કચ્છમાં કરશે. સવારે ગણપત વસાવા ટ્રેન માર્ગે ભુજ ખાતે આવી પહોંચ્યા હતા. સર્કિટ હાઉસ ખાતે સાંસદ વિનોદ ચાવડા, પંકજભાઈ મહેતા સહિતના અગ્રણીઓ વસાવાનો સત્કાર કર્યો હતો. આજે ગણપત વસાવાએ ઇન્ડિયા બ્રિજ ખાતે બીએસએફના જવાનો સાથે મુલાકાત કરી હતી, જ્યારે રાત્રે ધોરડોમાં રણોત્સવ માણશે, જ્યારે આવતીકાલે માતાના મઢ નારાયણ સરોવરની મુલાકાત બાદ સિરક્રીકની મુલાકાત લેશે. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. નાતાલ પર્વને ધ્યાનમાં લઈ ભુજ બી ડિવિઝન પોલીસે કોમ્બિંગ દરમિયાન રાત્રે દારૂ પીને ડ્રાઇવિંગ કરનારા 5 લોકોની અટકાયત કરી હતી. ત્યારબાદ તેમને જામીન પર છોડી મૂકવામાં આવ્યા છે. ભુજ બી ડિવિઝન પોલીસે કોમ્બિંગ દરમિયાન 3 માધાપરના અને 2 ભુજના લોકોને દારૂ પીને ડ્રાઇવિંગ કરનારા 5 લોકોની અટકાયત કરી જામીન પર છોડી મૂક્યા છે. જો કે જો પોલીસ દરરોજ કોમ્બિંગ કરે તો રોજના ઘણા લોકો પકડાય તેમ છે, પણ જરૂર છે યોગ્ય કાર્યવાહી કરવાની. હાલમાં નાતાલનો પર્વ ચાલી રહ્યો છે. લોકો દારૂ પીને પણ નાતાલના પર્વની ઉજવણી કરી રહ્યા છે. આ પર્વ પ્રસંગે દારૂની કિંમતોમાં પણ ભારે વધારો થયો છે તેવી માહિતી આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છિત ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.